તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। સોના ચાંદીના ભાવમાં થઈ ગયો હાહાકાર। ભારતે પાણી રોક્યા બાદ હવે દેશભરમાં મિલિટરી મોક ડ્રીલ યોજી કડક પગલાં લેવાના સંકેત આપ્યા। પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। પાકિસ્તાન ઉપર ભારતના વોટર એટેક બાદ એટલે કે ભારતે પાકિસ્તાન તરફ જતું પાણી રોકી દીધા બાદ પાકિસ્તાને યુએન સિક્યુરિટી કાઉન્સિલની બેઠક તાત્કાલિક બોલાવી હતી, પરંતુ યુએન સિક્યુરિટી કાઉન્સિલે ફક્ત ભારતને સંયમ રાખવાની સલાહ આપી કોઈ આધિકારિક નિવેદન બહાર નહીં પાડતા પાકિસ્તાન બરાબરનું મૂંઝાઈ ગયું છે। પાકિસ્તાન સાથે સતત વધતા ટેન્શનને પરિણામે ભારત સરકારે આવતીકાલે 7 મે દેશભરના 244 સ્થળોએ મિલિટરી મોક ડ્રીલ યોજવાનો આદેશ આપી દીધો છે। લોકોને યુદ્ધની સ્થિતિમાં કઈ રીતે બચાવ કરવો તે શીખવવામાં આવશે। આ બાજુ ઇઝરાયેલનો યેમેન ઉપર વળતો હુમલો થઈ ગયો છે। યેમેને હૌથી ઉગ્રવાદીઓએ જે ઇઝરાયેલના એરપોર્ટ ઉપર અટેક કર્યો હતો, ત્યારબાદ ઇઝરાયેલ હવે વળતા હુમલા તાબડતોબ કરી રહ્યું છે। ટ્રમ્પે ચાઇના ટેરિફ મામલે ફેરવી તોડ્યું છે। ટ્રમ્પે જાહેરાત કરી છે કે તે તાત્કાલિક ચાઇના સામેના કોઈ ટેરિફ ઘટાડવા તૈયાર નથી। ચાઇના સામે ટેરિફ ડીલ કરવા માટેની આકરી શરતો ટ્રમ્પે મૂકી દીધી છે। ભારતીય શેર બજારની વાત કરીએ તો આજે ભારતીય શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું ને બપોરે 3:22 સેન્સેક્સ 180 પોઈન્ટ અને નિફ્ટી 91 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી। તો 5 દિવસની મજબૂતી બાદ ડોલર ઇન્ડેક્સમાં ફરીથી મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે। ડોલર ઇન્ડેક્સમાં ફરીથી ઘટાડો થઈ ગયો છે। આજના દિવસની ડોલર ઇન્ડેક્સની રેન્જ નીચામાં 99.30 અને ઊંચામાં 99.92 સુધી જોવા મળી હતી। ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયામાં મજબૂતી યથાવત રહી છે અને આજે ડોલર સામે રૂપિયો 84.44ની સપાટીએ સ્થિર જોવા મળ્યો છે। ચાંદીના ભાવની વાત કરીએ, એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો જે બે તરફી પાતળી વધઘટ ચાલી રહી હતી તેમાં હવે મજબૂતી ઉમેરાઈ ગઈ છે। ચાંદી આગળ વધી રહી છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો $32ની નીચી સપાટીએથી ધડાધડ વધી ચાંદી $33ની સપાટી કુદાવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત થઈ ગઈ છે। 24 કલાકની ચાંદીના ભાવની રેન્જ નીચામાં $32.43 અને ઊંચામાં $33.16 સુધી જોવા મળી છે। ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 32.81, 33.12 અને 33.56 રેઝિસ્ટન્સ લેવલ અને નીચામાં જો 32.07 તોડે તો ચાંદી વધુ નીચે જઈ શકે। ચાંદીનો આજે 6 મે શું ભાવ રહ્યો ગુજરાતના શહેરોમાં તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $32.97 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 96,404 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 98,204 રૂપિયા 999 જીએસટી ચાંદી 98,434 અને ચાંદી MCX 96,394 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં છેલ્લા 24 કલાકની અંદર જ જબરદસ્ત મજબૂતી સાથે પ્રતિ કિલોએ 1,500 રૂપિયાનો વધારો નોંધાઈ ગયો છે અને ચાંદી ફરીથી થઈ ગઈ છે મોંઘી। MCX માટે ચાંદીના ભાવના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 96,024ની ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 95,319ની નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। હવે સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ। સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ગત સપ્તાહે સતત નરમાઈ જોવાયા બાદ આ સપ્તાહની શરૂઆત સાથે જ સોનામાં આગ ઝરતી તેજી જોવા મળી છે। $3200થી ઉંચકાયેલું સોનું $3400ની નજીક પહોંચી ગયું અને આજે પણ સોનામાં જબરદસ્ત $80ની તેજી સાથે $3387નો નવો પાછલા 10 દિવસનો હાઈ બની ગયો છે। આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $3323 અને ઊંચામાં $3387 સુધી જોવા મળી છે। સોનાના ભાવ માટેના આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 3368, 3403 અને 3468 અગત્યના રેઝિસ્ટન્સ। જો નીચામાં 3268 તોડે તો સોનું વધુ નીચે જઈ શકે। MCX સોનાના ભાવ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 95,688 ઉપર
સોનામાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 95,238 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો અમેરિકા ચાઇના ટ્રેડ વોર સમાધાન મામલે હવે અનિશ્ચિતતાઓ દિવસે દિવસે વધતી જાય છે અને સમાધાન આઘું ને આઘું જતું જાય છે. ત્યારે હવે જ્યારે ફેડની મિટિંગ આવી રહી છે, ફેડ વ્યાજદર મામલે શું નિર્ણય લેશે તેનો પણ સસ્પેન્સ યથાવત છે, જેને લઈને સોનાને સપોર્ટ મળતા સોનું વધારે મજબૂત થઈ ગયું છે. ગત સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ઊંચી સપાટીએથી જે ઘટાડો નોંધાયો હતો, ત્યારબાદ આ સપ્તાહની શરૂઆત સાથે જ છેલ્લા 36 કલાકમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 3,000 અને 100 ગ્રામે 30,000 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. મોંઘું થઈ ગયું સોનું. આજે 6 મે ગુજરાતના શહેરોમાં શું રહ્યા સોનાના ભાવ તેની વાત કરીએ. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 99,150 રૂપિયા, 22 કેરેટ સોનું 92,260 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 1 લાખ રૂપિયા ઉપરના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. સોનાના ભાવ ઉપર જે પરિબળો સમાચારો અસર કરી રહ્યા છે તેને લઈને આગળ પણ હજુ મોટી વધઘટ થઈ શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આગળ સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થશે જવાબ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર મોટા એનાલિસિસ વિડીયોમાં આવશે. જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.